ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું શહેર સુરત ક્રાઇમ કેપિટલ બની ગયું હોય તેવું કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું. તેમણે કહ્યું કે છેલ્લા 3 મહિનામાં સુરતના ક્રાઇમ રેટમાં 50.45% વધારો નોંધાયો. સલામતીની વાત કરનાર ભાજપ સુરતમાં જ ક્રાઇમ રેટ ઘટાડી શકતી નથી. કોંગ્રેસે કરેલા આક્ષેપ પર ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું કે ગુજરાતમાં ક્રાઇમ મામલે 33મો નંબર છે. કોંગ્રેસનું જ્યાં શાસન છે ત્યાં પણ ક્રાઇમ રેટ વધારે છે. કોઈ પણ નાનો ક્રાઇમ થાય તો પણ તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે છે. છેલ્લા 3 વર્ષની અંદર ગુનાખોરીમાં 50.45%નો વધારો થયો છે. આ આંકડા સત્તાવાર રીતે એટલે કહી રહ્યો છું, ગુજરાતમાં સુરત સૌથી વધુ ગુનાખોરીમાં આગળ વધી રહ્યું છે. આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. જે સુરત ડાયમંડની નગરી કહેવાય, હીરાનગરી, એ સુરતની અંદર 3 વર્ષમાં ગુનાખોરીમાં 50.45%નો વધારો થયો છે. સુરતમાં ગુનાનું સ્તર 36.45%. આ સુરતની વાત કર્યો છે જ્યાંથી પ્રતિનિધિત્વ કરે છે ગૃહ રાજ્યમંત્રી, 55.53%. જ્યાં લાંચ અને ભ્રષ્ટાચારનો ખેલ ખેલાઈ રહ્યા છે, જ્યાં ગુનાખોરી સતત ઉમેરો થઈ રહ્યો છે. એમાં NCRBના ડેટા પ્રમાણે ક્રાઇમ અગેન્સ્ટ વુમનની અંદર ગુજરાતનો જે નંબર છે 33મો નંબર છે. એટલે આટલા કાગારોળ મચાવવાની જરૂર નથી. એ લોકોએ જોવાની જરૂર છે કે જ્યાં કોંગ્રેસ અને મહાઠગબંધન શાસિત રાજ્યો છે તેમાં મહિલાઓની શું દશા છે. આ જ દેશની અંદર પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલી જેવું અપકૃત્ય થતું રહ્યું ત્યાં સુધી મહાઠગબંધન કોંગ્રેસના વિપક્ષી લોકોએ એની ઉપર કોઈ પણ પ્રકારનો પ્રકાશ પાડ્યો નથી. વાત મૂળ ગુજરાતની કરીએ તો મને ગર્વ છે કે ગુજરાત એ રાજ્ય છે કે જે આખા ભારતની અંદર સૌથી સલામત મહિલાઓ માટેનું છે. અને અગર NCRBના તમે આંકડા જુઓ તો જે પણ પોલીસે કામ કર્યું છે ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે.